સાવરકુંડલા શહેર ખાતે એસટી ઓબીસી શૈક્ષણિક અને સામાજિક સમિતિ દ્વારા કાંજીબાપુ ઉપવનવાડીમાં શૈક્ષણિક શિબિર અને સામાજિક સંમેલન મળ્યું। આ શિબિરમાં ધર્મેન્દ્રભાઈ કનાલા સાહેબે શૈક્ષણિક માર્ગદર્શન આપ્યું હતું। એસસી એસટી ઓબીસી સમાજના આગેવાનો, પત્રકાર મિત્રો અને વાલીઓ, વિદ્યાર્થીઓ હજારોની સંખ્યામાં જોડાયા હતા। અભ્યાસ માટે જરૂરી મદદરૂપ થવા માટે કાર્યક્રમ કરવામાં આવશે। ત્યારબાદ નવનિયુક્ત નોટરી એડવોકેટનું સન્માન કરવામાં આવ્યું। આ સમિતિના સભ્યોના સમાજના આગેવાન દ્વારા અભિનંદન આપ્યા હતા। એસસી એસટી ઓબીસી સમાજ એક મોટી સંખ્યામાં એકત્ર થયા હતા। તેમજ રાજકીય રણનીતિ બનાવી રહ્યા છે કે કેમ તેવા સવાલો રાજકીય નેતાઓમાં ચાલુ થયા હતા। એસસી એસટી ઓબીસી સમાજની સાવરકુંડલા વિધાનસભામાં મોટી બહુમતી છે, ત્યારે આગામી દિવસોમાં રાજકીય ભૂકંપ પણ આવી શકે છે તેવું એસસી એસટી ઓબીસીની સભા જોતા લાગી રહ્યું છે। રિપોર્ટર સંજય વાઘેલા, અમરેલી। મારું નામ અરવિંદ મેવાડા છે। અમે એસસી એસટી ઓબીસી શૈક્ષણ સમિતિ અને સામાજિક સમિતિ સાવરકુંડલા દ્વારા આજે એક શૈક્ષણિક સેમિનારનું આયોજન કર્યું હતું। એની અંદર એસસી એસટી ઓબીસીના સમાજના આગેવાનો જોડાણા સાથે વિદ્યાર્થી અને વાલીઓ અમારું આગામી યોજનાઓ, સરકારની જે યોજનાઓ છે એ વધુમાં વધુ અમે વાલીઓ સુધી અને બાળકો સુધી પહોંચાડવાનો અમારો પ્રયત્ન રહેશે। અને આ સમિતિ દ્વારા આગામી સમયમાં જ્યારે વેકેશનો ખુલશે ત્યારે અમે એક નાની એવી ઓફિસ ખોલી અને તમામ 10 અને 12ના વિદ્યાર્થીઓને જે પોતાની લાઈન લેવા માંગતા છે, જે બી દાખલા તરીકે 10મું પાસ કરવું હોય, એને સાયન્સ લેવું છે, કોમર્સ લેવું છે કે આર્ટ્સ લેવું છે, એના અનુસંધાને અમે એવોની માટે માહિતી પુસ્તિકાઓ પણ બનાવી છે। અને આગામી સમયમાં જે મજૂર વર્ગ છે અને જે એના વાલીઓ મજૂરી સાથે જોડાયેલા છે એઓને યોજનાકીય માહિતી હોતી નથી, તે અમે તેના સુધી પહોંચાડવા માટે આ સમિતિનું અમારું કામ છે।